और मुझे ये देखकर अच्छा लगता है कि जाम साहब के बनाए रास्ते को पोलैंड ने आज भी जीवंत रखा है। નમસ્કાર દર્શક મિત્રો, કોઈને પણ તકલીફ આવે કે કંઈ પણ મુશ્કેલી આવે તો ગુજરાત હંમેશા મદદ માટે આગળ રહ્યું છે. મદદ કરવાનું ગુજરાતના ડીએનએની અંદર છે. આ વાત અત્યારે હું તમારી સાથે એટલા માટે કરી રહ્યો છું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે પોલેન્ડની મુલાકાતે છે અને એમણે ગુજરાતના એક રાજા વિશે વાત કરી છે અને એનું સોશિયલ મીડિયા પર જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે. એ રાજા એવા હતા કે એમણે પોલેન્ડ માટે ઘણું બધી મદદ કરેલી અને એમની મદદને કારણે પોલેન્ડના આજે એક રસ્તાનું નામ એ રાજાના નામ ઉપરથી છે. તો આ વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડની મુલાકાતે ગયા છે અને એમણે જામનગરના જામ સાહેબની એક વાત ત્યાં આગળ પોલેન્ડના લોકોની સાથે કરી છે અને એમણે આખી જે વાત કરી એમનો વિડીયો તમે હવે જુઓ અને એ વિડીયો પછી હું તમારી સાથે એ જે જામ સાહેબ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાત કરી એના વિશે પણ હું તમને જણાવું. हमारे जाम साहब को आज भी पोलैंड में हर कोई दोबरे यानी गुड महाराजा के नाम से जानता है. वर्ल्ड वॉर II के दौरान जब पोलैंड मुश्किलों से घिरा हुआ था, जब पोलैंड की हजारों महिलाएं और बच्चे शरण के लिए जगह जगह भटकते थे, तब जाम साहब दिग्विजय सिंह, रंजीत सिंह जाडेजा जी आगे आए. उन्होंने पुलिस महिलाओं और बच्चों के लिए एक विशेष कैंप बनवाया था. जाम साहब ने कैंप के पुलिस बच्चों को कहा था, जैसे नवानगर के लोग मुझे बापू कहते हैं, वैसे ही मैं आपका भी बापू हूं. साथियों, मेरा तो जाम साहब के परिवार से काफी मिलना जुलना रहा है. मुझ पर उनका अपार स्नेह रहा है. कुछ महीने पहले भी मैं वर्तमान जाम साहब से मिलने गया था. उनके कमरे में पोलैंड से जुड़ी एक तस्वीर आज भी है और मुझे ये देखकर अच्छा लगता है कि जाम साहब के बनाए रास्ते को पोलैंड ने आज भी जीवंत रखा है. दो दशक पहले जब गुजरात में भीषण भूकंप आया था तो जामनगर भी उसकी चपेट में आ गया था. तब पोलैंड सबसे पहले मदद के लिए पहुंचने वाले देशों में से एक था. यहां पोलैंड में भी लोगों ने जाम साहब और उनके परिवार को भरपूर सम्मान दिया है. ये प्यार वॉर्सो में गुड महाराजा स्क्वायर में साफ साफ दिखता है. कुछ देर पहले मुझे भी दोबरे महाराजा मेमोरियल और कोल्हापुर मेमोरियल के दर्शन का सौभाग्य मिला है. इस अविस्मरणीय घड़ी में
मैं एक जानकारी भी आपको देना चाहता हूं। भारत जाम साहब मेमोरियल यूथ एक्सचेंज प्रोग्राम शुरू करने जा रहा है। इसके तहत भारत 20 पोलिस युवाओं को हर साल भारत आने के लिए आमंत्रित करेगा। હવે આ વિડીયોમાં જે પ્રધાનમંત્રી બોલ્યા છે એ હું સંક્ષિપ્તમાં તમારી સાથે શેર કરું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમ કીધું કે એ અમારી વિરાસત રહી છે જેની પર દરેક ભારતીયને ગર્વ છે અને ભારત હંમેશા સનાતન ભાવનો સાક્ષી રહ્યો છે। પીએમ મોદીએ કીધું કે અમારા જામ સાહેબને ગુડ મહારાજાના નામથી પોલેન્ડ જાણે છે અને વર્લ્ડ વોર II એટલે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે પોલેન્ડ મુશ્કેલીમાં હતો ત્યારે હજારો મહિલાઓ અને બાળકોને જામ સાહેબ દિગ્વિજયસિંહ રણજીતસિંહ જાડેજાએ મદદ કરેલી અને એમણે એમના કેમ્પની અંદર રાખેલા। અને જ્યારે આ બાળકો અને મહિલાઓ કેમ્પમાં હતા ત્યારે દિગ્વિજયસિંહ જાડેજા એવું કહેતા કે જેમ નવાનગરના લોકો મને બાપુ કહે છે તેમ હું તમારો પણ બાપુ છું। એટલે એમ કીધું કે હું તમારો પિતા છું અને એ પ્રમાણે એમને બધા લોકોને સાચવ્યા। પીએમ મોદીએ કીધું કે હું જામ સાહેબના જે વંશજો છે જે એમના પરિવારના લોકો છે એમને હું અનેક વખત મળું છું અને તાજેતરમાં જ્યારે હું જામ સાહેબને જામનગર મળવા ગયો ત્યારે પોલેન્ડ સાથે જોડાયેલી એક તસવીર મેં એમના ઘરે જોઈ અને એનો મતલબ એમ છે કે પોલેન્ડે આજે પણ જામ સાહેબના વારસાને જાળવી રાખેલો છે। 20 વર્ષ પહેલાં જ્યારે ગુજરાતની અંદર ભૂકંપ આવેલો ત્યારે પોલેન્ડ એવો દેશ હતો કે જે સૌથી પહેલાં જામનગરની મદદે આવેલો હતો। એટલે પોલેન્ડે જામ સાહેબના પરિવાર અને જામ સાહેબને ભરપૂર સન્માન આપેલું છે અને પોલેન્ડની અંદર જે એક રસ્તાનું નામ પણ ગુડ મહારાજા તરીકે આપવામાં આવેલું છે। ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્યાં આગળ 2 મહત્ત્વની જાહેરાત પણ કરી કે જામ સાહેબના સન્માનમાં ભારત જામ સાહેબ મેમોરિયલ એસન્ટ યુથ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યું છે। અને બીજું એમણે મહત્ત્વની જાહેરાત એ પણ કીધું કે જામ સાહેબના માનમાં ભારત 20 પોલેન્ડના યુવાનોને ભારત આવવા માટે આમંત્રણ આપી રહ્યું છે। હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે જામ સાહેબ દિગ્વિજયસિંહ રણજીતસિંહ જાડેજાના વખાણ કર્યા એના વિશે અમે થોડી માહિતી શોધી, એના વિશે થોડું રિસર્ચ કર્યું કે આ એવા કયા જામ સાહેબ છે કે જેને પોલેન્ડના લોકો આજે પણ આટલું બધું માન સન્માન આપે છે, એમના નામનો રસ્તો છે। તો હવે તમારે એ જાણવા જેવું છે કે આ જામ સાહેબ કોણ હતા। તો વાત એમ હતી કે 1939ની અંદર બીજું વિશ્વયુદ્ધ જ્યારે શરૂ થયું હતું ત્યારે જર્મની અને રશિયન સેનાએ પોલેન્ડ ઉપર કબજો કરી લીધો હતો અને આ યુદ્ધની અંદર પોતાના દેશને બચાવવા માટે હજારો સૈનિકોએ પોતાનો જાન ખુવાર કરી દીધો હતો। હજારો સૈનિકોના મોત થવાને કારણે એમના બાળકો અનાથ થઈ ગયા હતા, એમની પત્નીઓ વિધવા થઈ ગઈ હતી અને 1941 સુધી આ મહિલાઓ અને બાળકો જે નિરાશ્રિત થઈ ગયા હતા એ પોલેન્ડના શિબિરની અંદર રહેતા હતા। પરંતુ રશિયાને તો આ પણ નહીં ગમ્યું, તો રશિયાએ પછી ત્યાં પોલેન્ડમાં જે મહિલાઓ અને બાળકો કેમ્પમાં રહેતા હતા એમને ત્યાંથી ભગાવવાનું શરૂ કર્યું અને એની અંદર પછી હજારો બાળકો અને મહિલાઓ એક બોટમાં બેસીને પોતાનો જીવ બચાવવા માટે નીકળ્યા। એમણે અનેક દેશોને વિનંતી કરી શરણ આપવા માટે, પરંતુ કોઈ પણ દેશ મદદ કરવા માટે આગળ નહોતું આવ્યું અને જ્યારે આ પોલેન્ડના શરણાર્થીઓનું જે બોટ હતી એ મુંબઈ પહોંચી
તો જામનગરના એટલે અત્યારે જે જામનગર, આ હું તમને થોડીક વધારાની પણ માહિતી આપી દઉં કે અત્યારે જે જામનગર છે એ પહેલાં નવાનગર તરીકે ઓળખાતું હતું. અને જામનગરના જે રાજાઓ હતા, મતલબમાં નવાનગરના જે રાજાઓ હતા એમને જામ સાહેબ કહેવાતા હતા. એટલે એ પછી જામનગરનું જે નામ છે એટલે નવાનગરનું નામ બદલીને જામનગર થઈ ગયું. હવે તે વખતે જ્યારે આ શરણાર્થીઓની બોટ મુંબઈ પહોંચી ત્યારે મહારાજા દિગ્વિજયસિંહ રણજીતસિંહે દરિયાદિલી દાખવી અને એમને શરણ આપ્યું. અને તમે એ વાત જુઓ કે એ વખતે ભારત ગુલામ દેશ હતો અને અંગ્રેજોનું રાજ હતું અને અંગ્રેજોએ પણ ના પાડી દીધી હતી ચોખ્ખી કે આ બાળકો અને મહિલાઓને શરણ આપવામાં નહીં આવે. એમ છતાં આ દિગ્વિજયસિંહ જાડેજાએ હિંમત કરી અને દરિયાદિલી દાખવી અને આ બધા બાળકોને પોતે શરણ આપ્યું અને પોતે જ બધી વ્યવસ્થા એમણે કરી. અને 1946 સુધી આ જે પોલેન્ડના જેટલા હજારો બાળકો અને મહિલાઓ હતા એ તમામને જામનગરથી 25 કિલોમીટર દૂર બાલાચડી કરીને એક ગામ હતું, ત્યાં એક કેમ્પ આખો બનાવવામાં આવેલો અને એમના રહેવા જમવાની બધી જ વ્યવસ્થા આ દિગ્વિજયસિંહે કરેલી. 1946 પછી પોલેન્ડની સરકારે આ બધા જે શરણાર્થીઓ હતા અને એમને બધાને પાછા બોલાવી લીધા. 1989ની અંદર જ્યારે પોલેન્ડ રશિયાથી આઝાદ થયું અને આખું પોલેન્ડ એક નવો દેશ બન્યો અને નવી સરકાર બની, એ પછી અહીંના લોકોએ જામ સાહેબના આભાર વ્યક્ત કરવા માટે ત્યાં જામ સાહેબના નામ પરથી એક રસ્તાનું નામ આપેલું છે. ત્યાં આગળ જે પોલેન્ડની લેંગ્વેજ મુજબ ડોબ્રેગો મહારાજજી એવું લખેલું છે. એટલે એનો અર્થ એમ થાય છે કે ગુડ મહારાજા. એટલે આજની તારીખે પણ પોલેન્ડના લોકો જ્યારે પણ જામ સાહેબની વાત આવે છે ત્યારે એમની આંખમાંથી આંસુ આવી જાય છે અને એમના મનમાં એક સન્માનની ભાવના આજે પણ જીવિત છે કે એવા સમયે ગુજરાતના એક રાજાએ મદદ કરેલી જ્યારે આખી દુનિયા એમને આશ્રય આપવા માટે નકારતી હતી, આખી દુનિયા ના પાડતી હતી, ત્યારે ગુજરાતના એક રાજાએ એમને આશ્રય આપ્યો. એટલે આજની તારીખમાં પણ પોલેન્ડના લોકો એટલું જ સન્માન આપે છે જે પહેલે આપતા હતા.